દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો। દહેગામ તાલુકા ક્ષત્રિય ઠાકુર સમાજ દ્વારા દહેગામ લવાડ રોડ પર આવેલ હર્ષદનગર ટેકરા પાસે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં દહેગામ તાલુકાના વિવિધ સંગઠનોને આ સભામાં બોલાવી કોઈ રાજકારણ વગર સમાજમાં એકતા અખંડિતતા માટે તેમજ સમાજના વારસાને બચાવવા તમામ ક્ષત્રિય સંગઠન પહેલા તો એક ક્ષત્રિય છે તે પ્રમાણે એકતા દર્શાવી હતી। આ સ્નેહ મિલન સમારોહમાં પ્રાર્થના ગીતથી શરૂઆત કરીને સમસ્ત દહેગામ તાલુકામાંથી આવેલા તમામ આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, મહિલાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ક્ષત્રિય સમાજને આગેવાનો દ્વારા સમાજને શિક્ષિત કરવા તેમજ સમાજમાંથી વ્યસન, કુરિવાજો છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તેમજ આ કાર્યક્રમમાં મહાપ્રસાદ મંડપની વ્યવસ્થા કરનાર દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મહાપ્રસાદના દાતા તરીકે વાઘેલા મયુરસિંહ ભૂપતસિંહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। દહેગામ તાલુકામાંથી હમણાં જ 2 દિવસ અગાઉ જીવરાજજીના મુવાડા ગામની શાળામાંથી ગ્રીન ટોપમાં મુંબઈ ખાતે પ્રથમ નંબરે 3 લાખનો એવોર્ડ જીતનાર શાળાના તેમજ ક્ષત્રિય સમાજના બાળકોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સ્નેહ મિલન સમારોહમાં મુખ્ય મહેમાનોમાં સભાના અધ્યક્ષ કરણસિંહ ચાવડા, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, દહેગામ પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, સંત શ્રી નંદુલાલ બાપુ નકરંગ પુનાદરા આશ્રમ, સંત શ્રી ભક્તિરામ બાપુ ઝાખ, દહેગામ ક્ષત્રિય સમાજ પ્રમુખ બાબુસિંહ ઝાલા, ક્ષત્રિય ઠાકુર સમાજ સમૂહ લગ્નના કન્વીનર પીટી ઠાકોર તેમજ દહેગામ તાલુકાના વિવિધ ક્ષત્રિય સંગઠનના પ્રમુખ હોદ્દેદારો, દરેક ગામોના સરપંચો, સહકારી ક્ષેત્રના હોદ્દેદારો, કાર્યકરો, યુવાનો, વડીલો હાજર રહ્યા હતા। મારું નામ પીટી ઠાકોર, સામાજિક આગેવાન દહેગામ। શું આ કાર્યક્રમ હતો આજે દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજનો આ સ્નેહ મિલન કાર્યક્રમ હતો। શું આયોજન કરવામાં આવ્યું? આજે દહેગામ તાલુકાના ક્ષત્રિય સભાના પ્રમુખ બાબુસિંહ દ્વારા આ તાલુકાની જે વિવિધ સામાજિક પોખો છે, સામાજિક સંસ્થાઓ છે, એ તમામ સામાજિક સંગઠનોને એક મંચ ઉપર લાવ્યા અને આ દહેગામ તાલુકાની અંદર શિક્ષણ અને રોજગાર તેમજ એકતા અને સાથે સાથે આગામી સમયમાં આ સમાજનું ભવન બનાવવા માટે કેવી રીતે આગળ વધવું એનું આયોજન કરવામાં આવ્યું। કોણ કોણ હાજર હતું આજે અહીંયા ગુજરાત ક્ષત્રિય સભાના સન્માનીય પ્રમુખ કરણસિંહજી ચાવડા, દહેગામના ધારાસભ્ય માન્ય બલરાજસિંહજી, પૂર્વ ધારાસભ્ય કામિનીબા અને અમારા દહેગામના સંત શિરોમણી એવા નકલંગ આશ્રમના નકલંગ આશ્રમ પુનાદરાના નંદુરામ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બાબુસિંહ ઝાલા, દહેગામ તાલુકા ક્ષત્રિય સભા પ્રમુખ। શું આયોજન હતું આજે સમગ્ર દહેગામ તાલુકામાંથી અલગ અલગ સંગઠનો દ્વારા જે સમાજના નામે ચાલતા હતા એ દરેક સંગઠનોને એક મંચ લાવવા માટે વિચાર કર્યો અને આજે દરેક સમાજના સંગઠનોવાળા આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને સમગ્ર તાલુકામાં એક જ માહોલ ઊભો થયો કે વાદ નહીં, વિવાદ નહીં, સમાજ સિવાયની વાત નહીં, એનો એક દરેકે વાતમાં સૂર પુરાવ્યો। શું મુદ્દા હતા? શિક્ષણને લગતા મુદ્દા હતા, કુરિવાજોને લગતા મુદ્દા હતા, તેમજ સમાજની કઈ રીતે પ્રગતિ થાય, કઈ રીતે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। આજના કુરિવાજ શું ચાલે એના વિશે થોડું જણાવો। સમાજમાં કુરિવાજો તો ઘણી બધી બદીઓ છે અને એ બદીઓ ધીમે ધીમે નાબૂદ થશે એવું સમાજના દરેક પધારેલા માણસોએ ખાતરી આપી છે, તેમજ સમાજના ઉપસ્થિત દરેક મંચસ્થ મહાનુભાવોએ પણ તે વિશે લંબાણપૂર્વક ચર્ચા કરી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।